સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર ગામના તળાવમાં ખનીજ માફિયાઓ દ્વારા વિસ્ફોટક પદાર્થના બ્લાસ્ટિંગ કરવામાં આવતા ધરતીકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે। ખનીજ માફિયાઓ બ્લાસ્ટિંગ કરીને ગેરકાયદેસર રીતે ખનીજની ચોરી કરી રહ્યા છે, જેના પગલે ગામના લોકોના મકાનોમાં પણ તિરાડો પડવા લાગી, જેને પગલે ગામના લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। ત્યારે મુખ્યમંત્રી સુધીની તેઓએ રજૂઆત કરી। ગામના તળાવમાંથી પણ વિસ્ફોટ કરવાના ઉપયોગમાં આવતા વિસ્ફોટક પદાર્થની સામગ્રી મળી આવી હતી, જેના પગલે ખનીજ માફિયાઓની સાથે હવે સ્થાનિક પોલીસ પણ શંકાના દાયરામાં છે। ખનીજ માફિયાઓ દ્વારા પેટાળમાંથી ગેરકાયદેસર કાર્બોસેલ કાઢવામાં આવી રહ્યો છે। ગ્રામજનો ભૂકંપનો અહેસાસ કરી રહ્યા છે, છતાં ખનીજ માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી રહી। આ મોટું ધર્મનું મંદિર છે। અહીંયા આવતા જાતરું આવે છે, જાતરું બેઠા હોય અને આ લોકોએ માપીના ભડાકા કરે, એનો અવાજ આવે, એના અવાજથી માણસને એટલી થોડીક કોઈને ધબકારા વધી જાય, કોઈને મુંજારા થાય અને આનો અવાજ છે ગામમાં સંભળાય, ગામના મકાન ધણધણાવી દે છે। અમારે આ કેટલા 2-3 વર્ષથી આ ભડાકા થાય છે, એકે આવી તીરા નહોતી, આ બધી હમણાં જ પડી છે। અમારે ભડાકા કરે બહાર નીકળી જવું પડે છે।